નમસ્કાર દર્શક મિત્રો, પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ. હાલમાં એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પાટીદાર સમાજ હાલમાં પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે. તો જે પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ પ્રદર્શનો પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં થઈ રહ્યા છે તેને લઈને હાલમાં સમગ્ર પાટીદાર સમાજ હાલમાં પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડોદરાની અંદરથી કદાચ પરસોત્તમભાઈ રૂપાલાને જો ટિકિટ આપવામાં આવે તો હાલમાં તેને લઈને પાટીદાર સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાને સમર્થન આપવામાં આવ્યું છે અને વડોદરાની અંદર પાટીદાર સમાજનું મહાસંમેલન પણ યોજાવાનું છે. તો ક્ષત્રિય સમાજ પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં હાલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેને લઈને ગઈકાલે ક્ષત્રિય સમાજની એક મિટિંગ મળી હતી. તેમાં પરસોત્તમભાઈ રૂપાલાને લઈને જે સમાધાનની ગોઠવણ કરવામાં આવી હતી તે સમાધાન થયું ન હતું. તો હાલમાં પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં સમગ્ર પાટીદાર સમાજ આવી ગયો છે અને કદાચ હાલમાં એવો માહોલ ઊભો થયો છે કે પરસોત્તમભાઈ રૂપાલાને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. તો હાલમાં પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની એકતા જોવા મળી રહી છે અને આખો પાટીદાર સમાજ પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો હાલમાં વડોદરાની અંદર પાટીદાર સમાજનું પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં મહાસંમેલન યોજાવાનું છે. ધન્યવાદ દર્શક મિત્રો.